સૌથી વધારે વોટ્સએપ આપણો જે આ ગ્રુપ છે ને એમાં યુઝ કરતો હોય તો પંકજભાઈ. એવરી 2-3 મેસેજ આવે ને એમાં પંકજ સોનપાલ હોય ને હોય. સંજયભાઈ કે સુરુ. મારું નામ સંજય સુરુ. સમ પીપલ્સ એન્ડ ફ્રેન્ડ્સ નોઝ મી સંજય ગઢવી ઓલ્સો. હું અમદાવાદ ખાતે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ક્વોલિટી કંટ્રોલ ડિવિઝનમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે સર્વિસ કરું છું. અને આ જે ફંક્શન આજે થાય છે આનું એક મિની ફંક્શન આ મહિનામાં જ બધા ફ્રેન્ડ્સ રાજકોટ ખાતેના મળ્યા હતા. મારા સનનું ક્લિનિકનું ઓપનિંગ હતું આઈ સર્જન તરીકેનું. એટલે કોરેગાંવકર ને કુંભાણી ને લાઠીકરા બધા ફ્રેન્ડ્સ મળ્યા હતા. એ એક ટ્રાયલ એવું હતું પણ ત્યારે પણ ખૂબ આનંદ થયો હતો. અને આ મોટા પાયે આજનું ફંક્શન થયું, ખૂબ જ ખુશી થઈ. થેન્ક યુ. આપણે બધા સંજયભાઈના સન ડૉક્ટર જયમીને જેને હમણાં જ પોતાનું નર્સિંગ હોમ સ્ટાર્ટ કર્યું એને આપણે શુભેચ્છા પાઠવીએ તાળીઓથી. ખૂબ ખૂબ અભિનંદન ડૉક્ટર જયમીન. જયંતિ વી સુથાર એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નર્મદા કેનાલ ડિવિઝન નંબર 4-5 મહેસાણા ખાતે છે. મનોજ ઠાકર એ એજીએમ યાર્ડ ડેવલપમેન્ટ આરબ હેવી ઇન્ડસ્ટ્રીઝ યુએઈ ખાતે છે. મને એની ડોટર તરફથી બહુ સારો સપોર્ટ મળ્યો હતો મનોજભાઈનો નંબર મારી પાસે હતો નહીં પણ મોબાઈલ નંબર દુબે કંઈક આપ્યો હશે. મેં ફોન કર્યો તો એની ડોટરે જ ઉપાડ્યો. મને કે પપ્પા તો અહીંયા નથી. એણે કંઈ મને પૂછ્યું પણ નહીં કે તમે કોણ છો. મેં કીધું ક્યાં છે પપ્પા? તો મને કે તો અત્યારે બહાર છે. મેં કીધું મારે આટલી વિગત જોઈએ છે. એ છોકરીએ એક અડધો-પોણો કલાકની અંદર આમાં જે પણ કે આ વિગત છે એ બધી જ એણે મને ગોતીને આપી દીધી હતી. ખૂબ ખૂબ અભિનંદન એમની દીકરી યશાને. એવા મનોજ ઠાકર. ચંદ્રકાંત કે ઠક્કર ચંદ્રકાંત કે ઠક્કર આવેલા છે. મિત્રો, મારું નામ ચંદ્રકાંત ઠક્કર, સીકે ઠક્કર. અહીંયા આવીને ઘણી બધી યાદો આવી ગઈ છે. આ હોલમાં અમે લોકો ટેલેન્ટ માટે રિહર્સલમાં આવતા યાદ છે. હું લગભગ દર વર્ષે ટેલેન્ટમાં ગાતો. અને મને અત્યારે જ યાદ આવ્યું કે યોગાનો પહેલા વર્ષે મેં એવું ગાયેલું કે ન તુમ હમે જાનો ન હમ તુમ્हें જાને મગર લગતા હૈ કુછ એસા મેરા હમદમ મિલ ગયા. અને છેલ્લા વર્ષે કદાચ કોઈને ખ્યાલ હોય તો ફેરવેલ પાર્ટીમાં એવું ગાયું હતું કે तुम्हें याद होगा कभी हम मिले थे मोहब्बत की राहों में मिलके चले थे. આજે ફરીથી એ શબ્દો તાજા થાય છે અને કંઈક એનો પણ અર્થ એવો જ નીકળી રહ્યો છે. મારી વાઈફ છે પ્રજ્ઞા ઠક્કર અને મારા એક સન છે ધ્રુવ ઠક્કર. એ અત્યારે એમબીબીએસ પૂરું કરીને એમડી સાયકેટ્રી મુંબઈ કરી રહ્યો છે. મારું નામ પ્રજ્ઞા ઠક્કર છે. મને આજે ખૂબ જ આનંદ થયો છે અને એટલું જ કહેવું છે કે આ સુંદર વિચાર જેને પણ પહેલાં આવ્યો હોય અને એમને સાથ સહકાર આપીને જેણે આ કાર્ય શરૂ કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ ખરેખર 15 દિવસની અંદર આટલું સરસ કાર્ય અને એકદમ સક્સેસ પ્રોગ્રામ કહેવાય. એટલે હું એમની સાથે જે પણ કાર્ય કરે છે અને એક ખાસ વાત કે એમણે ખાલી મિત્રોને નથી બોલાવ્યા, વિથ સ્પાઉસ કે ફેમિલીને બોલાવ્યા છે. એના માટે તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે પણ અહીં આવીને મોરબી જોઈ શક્યા, એમની કોલેજ જોઈ શક્યા. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ એક મિનિટ જરા. મને યાદ આવ્યું મારી સાથે પહેલા વર્ષે હિલ હોસ્ટેલમાં મારા રૂમ પાર્ટનર તરીકે મનસુખ પાડલિયા હતું. તો હું એને યાદ કરીને અત્યારે ભગવાનને પ્રાર્થના કરું કે એને આત્માને શાંતિ આપે પ્રભુ. થેન્ક યુ. થેન્ક યુ પ્રજ્ઞાબેન. થેન્ક યુ ચંદ્રકાંતભાઈ. અશ્વિનભાઈ એમ ઠુમર એ પંચાયત ઇરિગેશન ડિવિઝનમાં જુનાગઢ ખાતે છે. અશ્વિનભાઈ. મુકુંદ બી ત્રિવેદી એ પણ હાજર નથી. એ ટાઉન પ્લાનર છે જેઆઈડીબી ગાંધીનગર ખાતે. ઉર્વિશ દવે એમને પોતાનો બિઝનેસ છે અને ઉર્વિશભાઈ આઈ થિંક બહાર છે, યુનાઇટેડ સ્ટેટ્સમાં છે. વીડી વાઘેલા જેને અમે વીડી વાઘેલા સાહેબ કહીએ છીએ.
પણ અત્યારના તો ખાલી વીડી. એવા વીડી વાઘેલા એમના ખૂબ જ ટાઈટ શિડ્યુલમાં એ જે પોસ્ટ ઉપર અત્યારે છે ત્યાં હું સમજી શકું છું કે એમને ટાઈમ નહીં જોવાય, પણ છતાં પણ એવો ટાઈમ કાઢી અને એમણે, અને તમને ખૂબીની વાત કહું, આજે સવારના સૌથી પહેલાં જો ઉઠ્યું હોય આપણા બધામાં તો આ વીડી વાઘેલા ઉઠ્યા હશે. કારણ કે એમનો મેસેજ 4:45 વાગે આવ્યો હતો કે મેં સ્ટાર્ટ કર્યું છે. આઈ થિંક 4:46 કેવો કંઈક મેસેજ હતો અને એમણે જ મને ઉઠાડ્યો. હું રાજકોટ જ હતો તો મારા કરતાં વહેલા એ આવી ગયા. એવા વીડી વાઘેલા. થેન્ક યુ સુનિલ. વીડી વાઘેલા. અત્યારે હું સિનિયર ટાઉન પ્લાનર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં છું. શરૂઆતની જોબ આપ મિત્રોની સાથે ઇરિગેશનમાં કરેલી, પછી 1.5-2 વર્ષ કરીને છોડીને ટાઉન પ્લાનિંગ જોઈન કર્યું, પછી પીજી કર્યું, એટલે આ તબક્કે પહોંચ્યા છીએ. ગાંધીનગર રહું છું. મારે 2 ડોટર અને 1 સન છે. બંને ડોટરના મેરેજ થઈ ગયા છે. સન ઓસ્ટ્રેલિયા છે, એ PR છે અને મેલબર્નમાં છે. અને મારા હાઉસવાઈફ જસુબેન. જસુબેન વાઘેલા. થેન્ક યુ વીડી વાઘેલા. કિરીટ ડી વિસાવડિયા. અચ્છા, એ પ્રોજેક્ટ મેનેજર બિલ્ડિંગ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને જુનાગઢ ખાતે છે એવા કિરીટભાઈ. પ્રવીણભાઈ ઉવેસદા. એમને બોલાવવાની જરૂર નથી કારણ કે એમણે આપણે બહુ સાંભળી લીધેલા છે. એ મને ઉતારી મૂકશે પણ પોતે ચડી જશે એવા પ્રવીણભાઈ, આપણે એમને બોલાવીએ. પ્રવીણભાઈની ખાસિયત કહી દઉં, એમનું ડ્રોઈંગ બહુ સારું. ખાસ કરીને આ બધી ભાભીઓ, બધી દીકરીઓ, બધી બહેનોને કહું, પ્રવીણભાઈનું ડ્રોઈંગ અત્યારની પહેલેથી જ એમનું ચિત્ર બહુ જ સારું, સારા વક્તા પણ છે એવા પ્રવીણભાઈને આપણે સાંભળીએ. મિત્રો, માયસેલ્ફ મેં મારી સરનેમ બદલી નાખી છે વ્યાસ સિન્સ 95. ઘણા મિત્રો પૂછે છે સરનેમ બદલવાની શું જરૂર છે, કે મારે ફોન ઉપર ઘણીવાર આખો સ્પેલિંગ લખાવવો પડતો. એટલે નાઉ આઈ એમ પ્રવીણ વ્યાસ, વર્કિંગ એઝ એન એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પંચાયત ઇરિગેશન ડિવિઝન જુનાગઢ અને ગીર સોમનાથ, એન્ડ ધીસ ઇઝ માય ફેમિલી. મિનલ વ્યાસ, હાઉસવાઈફ. અંકિતા વ્યાસ, BCA સ્ટુડન્ટ. માય નેમ ઇઝ વ્યાસ વિરાજ. હું 7th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું. નીતિ વ્યાસ, સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 12th ઓફ સાયન્સ. થેન્ક યુ પ્રવીણ. તુલસીભાઈ ટી ઝાલા. તુલસીભાઈ નથી, એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે છે નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન ડિવિઝન પોરબંદર ખાતે છે તુલસીભાઈ. હવે જે આ મારી ડિરેક્ટરીમાં નામ પૂરા થયા, વિક્રમ S બાપોદરા છે, એ USA ખાતે છે. અશોક M પાંચાની, એ નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય કલ્ચરલ ડિપાર્ટમેન્ટ ખાતે છે. અશોક M પાંચાની. LA પરમાર. LA પરમાર. હું અત્યારના છે ને મારી ડિરેક્ટરીમાં જે નામ છે ને એ પ્રમાણે બોલું છું, પછી જે સભ્યોનું ડિરેક્ટરીમાં નામ ન હોય એ લોકો અહીંયા આવી જાય, એટલે મારે ડિરેક્ટરીનું કામ પતી જાય. LA પરમાર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ખાતે છે, સુરેન્દ્રનગર ખાતે. MM રાણા, એ આસિસ્ટન્ટ એન્જિનિયર, NPC સબ ડિવિઝન નંબર 7-8 સાણંદ એના ખાતે છે. અચ્છા, આવો પ્લીઝ. VN ગોયલ સાહેબ. હું વનરાજસિંહ ગોહિલ. હું માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર અને ઉપસચિવ તરીકે ફરજ બજાવું છું. ઇલાબાવી ગોહિલ. આઈ એમ હાઉસવાઈફ. થેન્ક યુ વનરાજસિંહ. હવે અમુક સભ્યો જે છે આમાં નથી, એ ડિરેક્ટરીમાં પાછળ એ લોકોના નામ છે, એ તમે બધા વાંચી લેજો. અને આપણે એક સભ્યો છે જેમનું આમાં નામ નથી, એવા ભેગા કરે છે, પણ નજીકના લોકોનું શું કરે છે ખ્યાલ નથી આવતો. બાકી હું ને સુનિલ 1 કિલોમીટર જ દૂર રહીએ છીએ અને ડિરેક્ટરીમાં મારું ક્યાંય નામ નથી. બે જવાબ, અને ત્રીજો જવાબદાર RT પટેલ. મેં બધો મારો પ્રોફાઇલ RT ને આપેલો છે. એટલે હવે ઠીક છે આ બધું, પણ હવે લોકો કોલેજમાં મને બાબરિયાથી ઓળખતા હતા,
એટલે લગભગ કોઈને પીએલ પટેલ ઓછો ખ્યાલ હશે. લોકો પછી તો બાબરિયાના બદલે બાબર કહેતા હતા, અને અમુક લોકો ખીજાય તો પછી બાબરો એવું એવું. પણ હવે ક્યાં બાબર અને ક્યાં બાબરો એ લોકોને નથી ખબર. હવે 1984 ની બેચ, એની વિશેષતા શું રહી ખબર છે? કે બધા લોકોને ઘેર બેઠા નોકરી મળી ગઈ. એ લોકોને નોકરી માટે કોઈ પણ પ્રયત્ન કરવો પડ્યો નહીં, અને એમાંથી મોટા ભાગના લોકો ગવર્મેન્ટમાં જોડાઈ ગયા, અને ગવર્મેન્ટમાં જોડાયા પછી મોટા ભાગના લોકો હજુ આસિસ્ટન્ટ એન્જિનિયર જ છે. એટલે મને કહે ને કે ભાઈ ક્યાં નોકરી કરો છો, એટલે હું કહું ભાઈ હું વોટર ને લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર હતો, છું અને રહીશ. આ ફિક્સ જ છે. અને હવે આસિસ્ટન્ટ એન્જિનિયરમાં એટલી મજા આવી ગઈ છે ને કે પ્રમોશન આપે ને તોય નથી લેવું. આપ સૌનો આભાર. મારું નામ રાધિકા પટેલ છે, હું હાઉસવાઈફ છું. થેન્ક યુ બાબરિયા, થેન્ક યુ અર્ધિકા. વીએ પટેલ. હલો, મારું નામ વિનય એ પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, બ્લોક નંબર 12, ન્યૂ સચિવાલય, ત્યાં ચીફ એન્જિનિયરની ઓફિસમાં સર્વિસ કરું છું. અને આઈ.કે. વાઘેલા સાહેબ છે અમારા, એ આપનો પરિચય આપ્યો હતો. અને ત્યાં હવે મારો સન છે ત્યાં બી મિકેનિકલ થયેલો છે, અને અત્યારે કચ્છમાં જોબ કરે છે, મોન્ટો કાર્લો, એની કોરી સાઇટ ઉપર પોતે હેવી મશીનરી મેન્ટેનન્સમાં જોબ કરે છે. મારી દીકરી છે કેનેડા છે, એ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે ત્યાં. અને હવે મારા વાઈફને આપું એમને. હલો, જાગૃતિ પટેલ, હાઉસવાઈફ. હલો, હવે એક આ જે પ્રવીણભાઈએ વાત કરી છેલ્લે કે ભાઈ 84માં આસિસ્ટન્ટ એન્જિનિયર, પણ 84ની બેચ એ સારી લકી બેચ છે. એ પછીની જો બેચ આવી એમાં કંઈ સર્વિસ મળી નથી બધાને, અને સરકારી બધી જે સરકારી નોકરીઓ 84ની બેચ સુધી જ મળી છે લગભગ. એટલે આસિસ્ટન્ટ એન્જિનિયર તો બધા છે જ લગભગ, આમાં 90% કે 85%. અને હવે પ્રમોશન લેવાની પણ ઈચ્છા નથી, કારણ કે જે છે અત્યારે વર્કલોડ એ બહુ વધારે પડતું છે, એટલે કદાચ હું મારો પ્રોફાઇલ પણ નથી આપી શક્યો આ કારણસર. હા, ઓકે. વીએ બહુ જ બિઝી માણસ છે, પણ હવે તારે પ્રોફાઇલ તારો આપવો પડશે. ઓકે. દીપક વંકાણી. મારો પ્રોફાઇલ કેમ રહેશે? 11મી તારીખ પછી પ્રોફાઇલ આવ્યો હશે તો તારો નથી. હવે ફરીવાર અપડેટ. ઇટ ઇઝ નેવર ટુ લેટ. માય નેમ ઇઝ દીપક વંકાણી. આઈ એમ સર્વિંગ એઝ અ ડેપ્યુટી એન્જિનિયર ઇન સરદાર સરોવર નર્મદા નિગમ ઇન મોરબી. મારી પાસે અત્યારે મોરબી બ્રાન્ચ કેનાલ અને એની સબમાઇનરનું કામ ચાલુ. માય વાઇફ ભાવના વંકાણી. મારું નામ ભાવના વંકાણી, હાઉસવાઈફ. થેન્ક યુ દીપકભાઈ. આપણને દીપકભાઈ આડકતરી રીતે આ કાર્યક્રમમાં એમણે પણ મદદ આપણને કરી છે. આ ડિરેક્ટરી ગાંધીનગર આપણે છપાવી, પણ એ ડિરેક્ટરી મોમેન્ટો ગાંધીનગરથી અહીંયા આવ્યો એ દીપકભાઈની ગાડીથી જ અને દીપકભાઈની સૂચનાથી જ અહીંયા આવ્યો છે. એવા દીપકભાઈને આપણે ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. નિપેશ પટેલ, મારો પ્રોફાઇલ મોકલેલો છે. સુનિલનું એવું કેવું છે કે મેં પ્રોફાઇલ મોકલ્યો નથી, એની સાક્ષી મારી વાઈફ છે. અમે બે રવિવારે એનો ફોન આવ્યો ને સવારે ચા પીતા પીતા મેં મોબાઈલ એને મેલ કરેલો છે, અને એ કે મને પ્રોફાઇલ મળ્યો નથી. એની શું શિક્ષા કરવી એમ કહો આપણે? હું સ્ટૂલ ઉપર ચડી જાઉં. હે ના, સ્ટૂલ ઉપર નથી ચડવું આપણે. 84ની અત્યારની સજા. સજા એક મિનિટ, તમે બધા જજ છો અત્યારે, તમે સમજી લો અહીંયા જે પણ ગુનેગાર છે સજા ક્યારે તમારે બે પક્ષે સાંભળવું પડશે તો જ એ સજાનું ડિક્લેરેશન તમે કરી શકશો. તમે નિપેશને પહેલા સાંભળી લો પછી હું કહું. હાલમાં હું ડેપ્યુટી 5 ઓફિસનો ઇન્ચાર્જ છું. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ આખું મારી પાસે છે. વાસ્મોમાં યુનિટ મેનેજર, GWLમાં મેનેજર, અને રાજકોટ શહેરને પાણી આપવાવાળો હું છું. હું જ રાજકોટની મશીનરી બંધ કરી દઉં પાણી બંધ થઈ જાય. માય સેલ્ફ કલ્પના પટેલ, કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં છું. થેન્ક યુ નિપેશભાઈ. નિપેશભાઈ કેટલા બિઝી છે તમને ખ્યાલ આવી શકે, એટલે એમની ભૂલ આવી થઈ શકે.
નિપેશભાઈ પછી આપણે RM પટેલ. રમેશ એમ પટેલ, કેબીસી આશિષ એન્જિનિયર, રાધનપુર. સવિતા પટેલ, હાઉસવાઈફ. થેન્ક યુ રમેશભાઈ. PH પટેલ. મારું નામ પ્રવીણ એચ પટેલ, પણ મને લોકો પીએચથી જ બહુ ઓળખતા હતા. મારી મિસિસ હાઉસવાઈફ છે, પણ એના સ્વાસ્થ્યના પ્રોબ્લેમના કારણે આવી શકી નથી. મારી ડોટર કોમ્પ્યુટર એન્જિનિયર છે, લેક્ચરર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં ગાંધીનગરમાં સર્વિસ કરે છે. બાબો એમટેક કોમ્પ્યુટર છે, એ બી જોબ કરે છે. થેન્ક યુ. થેન્ક યુ. એક વિનય શર્માનું મારી પાસે પ્રોફાઇલ આવેલો છે, હું ટૂંકમાં જ કહી દઉં. એક્ઝિક્યુટિવ એન્જિનિયર SPP હિમાચલ પ્રદેશમાં PWD ખાતે છે. અચ્છા, હવે બધાને ભૂખ ખૂબ જ લાગી હશે, એટલે હું બધાને કહું છું કે આપણે કેન્ટીન પાસે જમવાનો કાર્યક્રમ રાખેલો છે. એક વસ્તુ કહી દઉં, બધા અત્યારે ભેગા થયા છે એટલે હું પહેલા કહી દઉં, જે સભ્યોનું આ ડિરેક્ટરીમાં નામ નથી અથવા પ્રોફાઇલ નથી એ લોકો મને ચોક્કસ પોતાનો પ્રોફાઇલ દુબેને આપે, એટલે દુબે પાસેથી એ પ્રોફાઇલ હું લઈને બધાને હું એ પ્રમાણેના પ્રિન્ટ કરાવી અને હું બધાનું મોકલીશ, એટલે એ બધા જ એ પ્રોફાઇલ એ ડિરેક્ટરીમાં સામેલ કરી શકે. જે લોકો લેટ આવેલ છે એ લોકો રજીસ્ટ્રેશન ચાલુ છે, તો પ્લીઝ રજીસ્ટ્રેશન કરાવી દે. ખાસ અગત્યની વાત, આપણે થોડું લેટ થઈ ગયું, પણ આપણે થોડુંક સોરી મારે કહેવું પડશે, પણ આપણા જે ખાસ મહેમાન છે, જે સ્પોન્સરર છે કે જેના થકી આપણે લંચ લેવાના છીએ, એ સ્પોન્સરની પાસે સમય ઓછો છે અને એમને આપણે ખાતરી આપી હતી કે અમે આપને 15 મિનિટ આપીશું. તો આપણે એવા સ્પોન્સરર શ્રી શર્મા, આઈ થિંક શર્માને તરફથી જે અધિકારી આપણી પાસે આવેલ છે, સુનિલભાઈ કોરગાંવકરનું આ છેલ્લું તીર હતું. અમારા એક બે મિત્રોની એવી ઈચ્છા હતી કે આપણા આ ગેટ ટુગેધરને એક સ્પોન્સરશિપ મળી જાય. પ્લીઝ. ને સુનિલભાઈ બહુ સરસ રીતે પાર પાડ્યું છે. હાઈબોન્ડ સિમેન્ટ સૌરાષ્ટ્રનો મેજર સિમેન્ટ પ્લાન્ટ છે, તેમના અધિકારીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. 20 મિનિટનો સ્લોટ આપણે એમને ફાળવવાનો છે. પ્લીઝ. આ ફક્ત ટેકનિકલ સેશન છે, તો હું ભાભીઓને અને દીકરીઓને વિનંતી કરીશ કે એમને લંચ લેવા જઈ શકે છે, તો અમે લોકો 15-20 મિનિટ અમે ટેકનિકલ સેશન હાઈબોન્ડ સિમેન્ટ તરફથી અમે સાંભળી લઈએ પ્લીઝ, એટલે આપણે ત્યાં પણ ટાઈમ બગડે નહીં. પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું. હા, હેલો. પ્લીઝ થોડું અટેન્શન તમારે જોડે લેવાનું છે પ્લીઝ. આજે એલી કોલેજ મોરબીમાં ઉપસ્થિત બધા લેક્ચરર્સ, પ્રોફેસર્સ, ફેમિલી સાથે આવ્યા જેટલા એન્જિનિયર્સ છે ફોર્મર સ્ટુડન્ટ કોલેજના, બધાનું મારી તરફથી ને અમારી કંપની હાઈબોન્ડ સિમેન્ટની તરફથી હાર્દિક આભાર વ્યક્ત કરું છું કે અમે અવસર આજે સુનિલભાઈને સંપર્ક કરવાથી મળ્યું છે, એના લીધે બહુ બહુ આભાર છે. મને સુનિલભાઈએ બેલિતિયા સાહેબ કીધું હતું કે હર્ષભાઈ 15 મિનિટથી વધારે તમે ત્યાં નહીં મળે, કે એ કોમર્શિયલ ફંક્શન નથી, એક અમારું રીયુનિયનનું ફંક્શન છે, તો 10 મિનિટ એક અમારી કોર્પોરેટ મૂવી છે એ ચલાવશું ને 5
મિનિટનો આજે એના પછી સમાપન કરશું. પ્લીઝ કોર્પોરેટનું. મિત્રો હલો મિત્રો પ્લીઝ. 1000 BC, the first boat to explore the world was built. On Portland slag cement, OPC cement and PPC cement. A part of the reputed Kishan Group of companies, which is one of the pivotal forces of Saurashtra's growth. The Kishan Group of companies is a conglomerate that seeks to provide multiple business solutions that cater to a myriad of industrial realms. This product is unique as it will protect the structures from three most damaging elements, that is sulfates, chlorides and acids. The product is manufactured by adding ground granulated blast furnace slag of the highest quality with consistent slag of over 90% glass content. This provides very high compressive strength. 15 મિનિટમાં જે છે તમારે ફાઇનલ પ્રેઝન્ટેશન આપવું પડશે, તો એને રીતે અમે કોર્પોરેટ મૂવીઝ તમે બતાવી છે. અમારું જે પ્લાન્ટ છે રાજકોટથી 50 કિલોમીટર આગળ છે, પોરબંદર હાઈવે ઉપર. એક મેજર પ્લાન્ટની જેટલી કેપેસિટી હોય છે 1.3 મિલિયન ટનની અમારી કેપેસિટી છે. ડેનમાર્કની કંપની GL સ્મિથે અમારું પ્લાન્ટ એસ્ટેબ્લિશ કરીને આપ્યું છે. કોઈ પણ એન્જિનિયર અહીંયા બધા ગવર્મેન્ટના પણ એન્જિનિયર છે. ઓલમોસ્ટ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં અમે લોકો લિસ્ટેડ છે. સરદાર સરોવર, RNBA ખાતા મેં અત્યારે કોસ્ટલ એરિયામાં કમ્પલસરી કર્યું છે. પોર્ટલેટ સિલેક્ટ સિમેન્ટ ના હાઈબોન્ડ જે છે એક સિંગલ કંપની છે જે અત્યારે સિલેક્ટ સિમેન્ટ બનાવે છે. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે પણ એનું એક લેટર ઇસ્યુ કર્યું છે. એના સિવાય અમારા માટે ગર્વની વાત છે કે જે મેટ્રો પ્રોજેક્ટ ગાંધીનગર અમદાવાદ આવે છે એમાં ગુજરાતની 3 કંપની ટોટલ લિસ્ટેડ થઈ છે. એક અલ્ટ્રાટેક, એક હાઈબોન્ડ ના એક અંબુજા. બહુ વધારે વખત છે નથી અમારી પાસે, જમવાનું ટાઈમ છે. તમે બધા શાંતિથી મને સાંભળ્યું ને સહકાર આપ્યું એના માટે બહુ બહુ ધન્યવાદ, બહુ બહુ આભાર. ના આ બધાને આજે જોઈને મને મારા કોલેજના દિવસ યાદ આવી ગયા છે. હું પોતે બી સિવિલ છું. ના મને મારા કોલેજના દિવસ યાદ આવ્યા છે અને આજે મારે મારા ફ્રેન્ડ જોડે વાત કરવાની ઈચ્છા થાય છે, તો આજ સાંજે બધા જોડે વાત કરવાનું પ્રયત્ન કરશું. થેન્ક યુ વેરી મચ. મિત્રો હવે બહુ સમય નહીં લઉં તમારો, પણ એક વસ્તુ મારે જરૂર કહેવી પડશે કે મેં ખાલી એક જ ફોન કર્યો રસિકભાઈ વડાલિયા, કે જે આપણાથી 4 વર્ષ સિનિયર, આપણા એલીના સ્ટુડન્ટ અને મારા બ્રધરના બેચમેટ. મેં ખાલી એક ફોન કરીને એમને કીધું કે આવી રીતનું એક ફંક્શન રિયુનિયનનું અમે કરીએ છીએ, આ રવિવારે જ છે. લગભગ 4 દિવસ પહેલાં જ અમે વાત કરી અને મને કે સારે શું સહકાર જોઈએ છે કે નહીં. મેં બસ સહકાર જોઈએ છે, તો કે થઈ જશે. વેરી નેક્સ્ટ ડે સવારે મને ફોન આવ્યો એનો, અને એમના જે MD છે મિસ્ટર રાજન વડાલિયા, એમનો મને SMS કર્યો ફોન નંબર કે તું વાત કરી લે ખાલી. પછી હું, મનીષ દોશી અને કુંભાણી અમે પર્સનલી મળવા ગયા અને આજે એમને આપણને સાથ સહકાર આપેલો છે. મિત્રો ખાસથી આપણને બધાને એ લોકોએ ત્યાં પ્લાન્ટ ઉપર પણ આવવા માટે આમંત્રણ આપ્યું છે અને રસિકભાઈ વડાલિયાએ ખાસથી બધાને યાદી આપી છે અને મેં એમને એશ્યોરન્સ આપ્યું છે કે આમાંથી 95% આપણે ગવર્મેન્ટના અધિકારીઓ છીએ. મેં કીધું અમારા તરફથી જે કાંઈ સાથ સહકાર હશે એમ આપને મળતો રહેશે. થેન્ક્સ અ લોટ. હું કંપની તરફથી સાહેબ